નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો HDFC બેંકમાં ફ્રોડ, 83 લાખની ઉચાપત। દેશભરમાં ફ્રોડ થવાના કિસ્સા વધવા લાગ્યા છે। એવામાં જૂનાગઢથી પણ ફ્રોડનો કેસ સામે આવ્યો છે। અહીં HDFC બેંકના કર્મચારીએ બેંકના અલગ અલગ ખાતામાંથી કુલ મળીને 83 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જેમાં તેણે 3 વર્ષ જેટલો સમય લીધો હતો। આ કર્મચારી વિરુદ્ધ મેનેજરે પૈસાની ઉચાપતનો કેસ નોંધાવ્યો છે। આરોપી બેંક કર્મચારીનું નામ રાજ મણિયાર છે અને હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખની પત્ની ઈડીની રડાર પર। બોલિવૂડ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઈડીની રડાર પર આવી છે। રોકાણકારો અને બેંકોના 30 કરોડ કરતાં પણ વધુ પૈસા હડપનાર તુલસિયાની ગ્રુપની છેતરપિંડી કેસ મામલે ગૌરી ખાન પર સકંજામાં આવી છે। તુલસિયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગૌરી ખાન હતી, જેના પગલે હવે ઈડી તરફથી ગૌરી ખાનને ટૂંક સમયમાં સમન્સ જારી કરાશે। લખનૌમાં તુલસિયાની કંપની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરની થીમ પર બનાવ્યો છે નેકલેસ। 22 જાન્યુઆરીએ સમગ્ર દેશવાસીઓ માટે એક ખાસ દિવસ છે। તે દિવસે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થશે, જેને લઈને સુરતના એક હીરા વેપારીએ રામ મંદિરને ભેટ આપવા મંદિરની થીમ પર હીરાનો નેકલેસ બનાવ્યો છે। હીરાના હારની સાથે ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા અને હનુમાનની મૂર્તિ પણ બનાવી છે। વેપારીના જણાવ્યા અનુસાર નેકલેસને 5000 હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કરીને 40 કારીગરોએ 35 દિવસમાં બનાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી। સંસદના શિયાળુ સત્રમાં સુરક્ષા ભંગનો મુદ્દો ખૂબ ગરમાયો છે। સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરતા વિપક્ષે પણ સંસદમાં હોબાળો કર્યો હતો, જેના પગલે 49 સંસદોને સસ્પેન્ડ કરાયા હતા। આમ અત્યાર સુધીમાં કુલ 141 સંસદની હકાલપટ્ટી કરાઈ ચૂકી છે। 18 ડિસેમ્બર સુધી સંસદના કુલ 92 સાંસદ સસ્પેન્ડ હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।